કેમ છો મારા વાલા મિત્રો? ગુડ મોર્નિંગ. આજે 31/7/2024 અને બુધવારનો દિવસ, જુલાઈ મહિનાનો છેલ્લો દિવસ, 31 તારીખ. મિત્રો, ગઈકાલે એક ન્યૂઝ આવ્યા શેર બજારને લગતા. સેબીએ એફએનડોમાં જે રિટેલ નિવેશકો છે એ લોકો સટ્ટાખોરી કરી રહ્યા છે એને રોકવા માટે સેબીએ સારા એવા પગલાં ઉઠાવ્યા છે. તૈયારી કરી રહ્યા છે કે સેબી તમે જ્યાં પણ અત્યારે હાલ સટ્ટાખોરી ચાલી રહી છે એમાં રોક લગાવવા માટે કોશિશ કરી રહ્યા છે. મિત્રો, રિટેલ નિવેશકો અત્યારે હાલ એફએનડો, એમાં પણ કોલ પુટ ઓપ્શન, આના ઉપર ખૂબ વળી ગયા છે. એમને શું કહેવું આપણે? હમણાં વચ્ચે પણ મેં એક વિડીયોમાં કહ્યું હતું કે મિત્રો, 18 વર્ષથી 25 વર્ષના જે પણ બાળકો છે, જે અત્યારે હાલ યંગ છે, યંગ જનરેશન, જે ઉગતો છોડ કહેવાય, એવા છોડને કોલ પુટ ઓપ્શનમાં ભારે નુકસાન થઈ રહ્યું છે. એમની ઉંમર અત્યારે રોકાણ કરવાની છે, એ જ્યારે એમની કોઈ એવી જગ્યાએ ઊભા થશે ત્યારે એમને એ ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન સારું મળશે. મિત્રો, એટલે સેબીએ સ્પેશિયલ માર્જિન પણ વધારવાનો વિચાર કર્યો છે, પ્રસ્તાવ મૂક્યો છે, અને એમાં વીકલી એક્સપાયરીમાં પણ ખૂબ જ વોચ રાખવાનું વિચાર કર્યો છે. એટલે મિત્રો, પહેલેથી કહું છું કે આપણે એફએનડોમાં આપણી ચેનલની અંદર તો પહેલી વાત તો એ છે કે એફએનડો, કોલ પુટ ઓપ્શન, આ બધી કોઈ ચર્ચા કરવામાં આવતી જ નથી. પણ આ બજારના ન્યૂઝ છે એટલે મેં તમારા જોડે પહોંચતા કરી દીધા કે આવી વસ્તુ છે મિત્રો. તો તમે કદાચ કરતા હોય તો એમાંથી બહાર નીકળી અને સ્પેશિયલી રોકાણ કરજો. અને રોકાણ પણ કેવું? સેફ, એકદમ સારું, સુંદર અને ભવિષ્યને ઉજળું બનાવે એવું રોકાણ તમારે કરવાનું. મિત્રો, હું તમને રોકાણ કરવા માટે વારે ઘડીએ 4 મહારથીઓનું નામ કેમ દઉં છું? જે પણ મારા નવા સબસ્ક્રાઈબર આવેલા છે એ પણ જાણી લેજો કે આ 4 મહારથીઓ કયા છે. આ 4 મહારથીઓ તમારા પોર્ટફોલિયોમાં હોવા જ જોઈએ. અને આ 4 મહારથીઓ ખાલી લઈને મૂકી રાખશો ને, બીજું કંઈ નહીં લો ને, તોય તમારો બેડો પાર થઈ જશે. ત્રીજા ચોથા મહિનાથી હું કહું છું તમને, આજથી 3 મહિનાથી, કે તમે 4 મહારથીઓ ઘટાડે ભેગા કરો ને કરો. કયા 4 મહારથીઓ? તો નામ દેવા જઈ રહ્યો છું. એનટીપીસી, જૂના સબસ્ક્રાઈબરોને તો ખબર જ છે. એનટીપીસી, બીજો છે પાવર ગ્રીડ, ત્રીજો છે કોલ ઇન્ડિયા અને ચોથો છે ઓએનજીસી. આ 4 મહારથીઓમાંના 3 મહારથીઓ તો ગઈકાલે ટોપ ઉપર હતા. આખા નિફ્ટીને લઈને દોડતા હતા. નિફ્ટી 50 હોય ને, જે એ નિફ્ટી 50માં આ લોકો 3 લીડ કરતા હતા, ટોપ ગેનર્સ હતા. હવે આવું તમને સરસ રિટર્ન આપે, આજથી જુઓ હું તમને કહી દઉં, એનટીપીસી 322 રૂપિયા હતો, 320 રૂપિયા હતો. ત્યારથી હું તમને કહું છું કે ઘટાડે આને ધીમે ધીમે થોડા કરીને ભેગા કરો. ગઈકાલે 411 રૂપિયા જે આવ્યો. કેટલા મહિના થયા? 3 મહિના થયા. 3 મહિનામાં રિટર્ન કેટલું મળ્યું? 30%. કેટલું? 30% રિટર્ન. કોણ આપે છે તમને 3 મહિનામાં 30% રિટર્ન? જજો. લાખ રૂપિયા હોય તો 1,30,000 રૂપિયા તમને કોણ આપે છે? તમે બીજે જઈને જુઓ.
આડાવડું ઇન્વેસ્ટમેન્ટ કર્યા વગર શાંતિથી આ મહારથીઓમાં પડો. આ મહારથીઓ બગલાની ચાલે ચાલે પણ મારા બેટા મજબૂત ચાલે છે. ઘટાડો આવે તો ચિંતા નહીં, હુઈ જવાનું. આ બધા લઈને છે ને રાત્રે ઊંઘી જવાનું. તમને રાત્રે ઊંઘ આવે એવા શેર છે પેલા. બીજો હું તમને વાત કરું કોલ ઇન્ડિયા. કોલ ઇન્ડિયા મેં તમને 400 ને લગભગ 31 રૂપિયા ભાવ હતો ત્યારથી કહું છું કે આ લેવાનું રાખો. લાંબા રેસના ઘોડા છે. ગઈકાલે 527.25 જી આવ્યો. કેટલા ટકા રિટર્ન થયું? 20% રિટર્ન. 20 થી 25% રિટર્ન જેવું થયું. 1 લાખ રૂપિયા કોલ ઇન્ડિયામાં રોક્યા હોય તો 1,25,000 થઈ ગયા 3 મહિનામાં. આનાથી વિશેષ શું જુઓ ભાઈ? કઈ બેંક આપે છે તમને 3 મહિનામાં લાખ રૂપિયા? ખાલી 7,000 રૂપિયા આપે છે વર્ષે પાછા 7.25% લેખે. પછી તમે જોઈ લો ઓએનજીસી 262 રૂપિયા ચાલતો તો 323.25 રૂપિયા થઈ ગયો. 35%, 30%નું રિટર્ન. સોરી, 22% જેટલું રિટર્ન થયું. 262 એટલે 323.25 ચાલે છે. 22% જેટલું રિટર્ન થયું. 1 લાખ રૂપિયા રોક્યા હોય તો 1,22,000 થઈ જાય. એ જ પ્રમાણે પાવર ગ્રીડ જોઈ લો. 257 રૂપિયાથી કહું છું કે લો 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 ભાઈ, ઘટાડે લો. 355 થઈ ગયો. 100 રૂપિયા સુધરી ગયો. 35 થી 40%નું રિટર્ન આપ્યું પાવર ગ્રીડે. બગલો છે, ધીમે ધીમે હેડે. કંટાળો લેવડાવી દે તમને ઘણી વખત તો. કારણ કે અમુક લોકો તો હોય આમ સટાસટી દોડતા હોય ને શેર એવા જોવું. પણ આ બધા શું હોય, ટાઢી ગાયો કહેવાય. શાંતિથી ચાલે. શાંતિથી ચાલે ને તમારા પૈસા ધીમે ધીમે વધારે કરે. અને પાછા ડિવિડન્ડ આપે તો અલગ. પાછા વર્ષે 8% રિટર્ન તો તમને ડિવિડન્ડમાં કાઢી આલે છે. એ તો ગણતા જ નહીં. એટલે ચો જઈને ઊભું રહે પેલા. 1 લાખ રૂપિયા પાવર ગ્રીડમાં રોક્યા હોય તો 1,35,000 થાય કે ના થાય? એટલે આવું છે મિત્રો. બધામાં લાખ લાખ ચારે મહારથીઓમાં રોક્યા હોય 4 લાખ થયા. 4 લાખના 5 લાખને 15,000 થાય 3 મહિનામાં ખાલી. શાંતિથી પડ્યા રહો. ઉછળ કૂદ કર્યા વગર આ લોન પેલું લો. હમણાં મેં તમને કહ્યું હતું FSL 245 રૂપિયા ચાલતો હતો. 271 રૂપિયા ગઈકાલે બંધ આવ્યો. ન્યોમુરાએ આજે એને અપગ્રેડ કરી નાખ્યો. 300 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો. આજે પણ તેજી જોવા મળે તો નવાઈ ન પામતા. પછી શું જુઓ? ફર્સ્ટ સોર્સ લિમિટેડ. આ બધા ભાવ 1000 રૂપિયા આવશે ખબર નહીં પડે. આ બધામાં ધીમે ધીમે આ બધા લઈને તમે મૂકી રાખો. તમારા છોકરાઓ બધા પરિણામવા કામ લાગશે. અમુક શેરો તો તમારા છોકરાઓ પરિણામવા કામ લાગે. પણ કેટલા શેર મૂકી રાખવાના? 5. તમે માન લો કે 200 શેર લીધેલા હોય. ધીમે ધીમે હવે હું તમને એક ઉદાહરણ આપું, ખાસ ધ્યાન આપજો મિત્રો. અમુક વખત પાછા અમુક પ્રશ્નો પણ કરતા હોય છે. તમે તો કહો છો પ્રોફિટ થાય ત્યારે વેચતા રહો. તો હું તમને એ પણ સમજાવું. માન લો કે તમે 250 રૂપિયે FSL લીધા, બરાબર છે. 100 શેર લીધા છે. તમે 300 થયો, 350 થયો એટલે તમે ધીમે ધીમે 10% કરીને આપવાના ચાલુ કર્યા. તમારી મૂડી 350 સુધીમાં નીકળી જશે. બાકીનો જે નફો હોય, જે 100 રૂપિયાના ગાળાનો જે 100 શેર હોય, જે 100 રૂપિયાના એટલો નફાવાળા જે શેર્સ છે 10,000 રૂપિયાના, એ તમારે મૂકી રાખવાના છોકરાઓ માટે. એને નહીં વેચવાના. કારણ કે એ તમારો નફો છે. નફાને શું કાઢો છો? પડી રહેવા દો. મૂડી તો લઈને ઘર ભેગી કરી નાખો. એટલે મૂડીમાં તો નુકસાન ના ગયું. પછી જે તમારું વધે એ તમારું પ્રોફિટ. તમારી પાસે એવા 5 શેર થઈ જશે ને નફાવાળા, એટલે તમારું પોર્ટફોલિયો ચોય પહોંચવા મળશે. પછી તમારી મૂડી લગાવવાની જ નહીં રહે. તમારે નફામાંથી જ કરવાનું. થેન્ક યુ વેરી મચ મિત્રો. ખૂબ ખૂબ આભાર. આજે બજાર ધીમે ધીમે
આંચકા પચાવતું 25,000 તરફ કામકાજ કરવા. ક્યારેય 25,000 અડશે એ કોઈને ખબર નથી. ગમે ત્યારે અડાડ દેશે આ લોકો. એટલે અમેરિકામાં ફેડની બેઠક છે, ફેડરલ રિઝર્વની. તો એમનું શું હવે ત્યાંથી રિપ્લાય આવે છે એના ઉપર બજાર રિએક્ટ કરશે મિત્રો. તો આપણે ઇન્ડેક્સ કરતાં આપણા પોર્ટફોલિયો ઉપર વધારે કોન્સન્ટ્રેશન રાખો અને ઘટાડે આ 4 મહારથીઓ તો ભેગા કરો જ, લઈને મૂકી રાખો. તબક્કાવાર તમને ડિવિડન્ડ આપે છે, તમને વાપરવા પૈસા તો આપે છે ગુજામાંથી, એ વાપરવાના. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. મારી ચેનલમાં તમારા પ્રોફિટ થકી જ વાતો થશે, બીજી કોઈ ચર્ચા નહીં. ખૂબ ખૂબ આભાર.